બહુ જ ટૂંકા સમય માટે કદાચ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના ઇતિહાસમાં સૌથી ટૂંકા સમય માટે ગુજરાતનું અધ્યક્ષપદ સંભાળવાની તક મને મળેલી અને ત્યારે જે એની કાર્ય પદ્ધતિ અને એની કામગીરી જોઈ અને જે તે સમયે કેટલાક સવાલો મેં સંગઠનને પૂછેલા અને એના સંદર્ભે તરત જ મને એમાંથી મુક્ત કરવામાં આવેલો. એટલે મૂળ વાત જે છે એ કોઈ પણ પ્રકારનો સમાજ હોય, કોઈ પણ પ્રકારનું સંગઠન હોય, તો એ આખરે સમાજના હિત માટેની પ્રવૃત્તિઓ માટેના સંગઠનો હોય છે. એટલે મેં પણ એવું સમજીને જ જોઈન કરેલું કે એનાથી આપણે સમાજના ઉત્થાન માટે કોઈ પોઝિટિવ કહી શકાય એ પ્રકારની મદદ કરી શકીશું. પરંતુ જે પ્રકારની બેઠકો, જે પ્રકારની ચર્ચાઓ અને જે પ્રકારના આયોજન થાય છે એની અંદર મોટા ભાગે સમાજના લોકોનો ઉપયોગ રાજકીય પ્રતિનિધિત્વ મેળવવા માટે થતો હોય એવી મારી છાપ છે. અને અત્યારના સંજોગોમાં પણ જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એનાથી સ્પષ્ટપણે મેસેજ જાય છે કે આ લડાઈ છે પ્રતિનિધિત્વ ટકાવવા માટેની અથવા પ્રતિનિધિત્વ મેળવવા માટેની લડાઈ વધારે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.